લોકોને ફક્ત મારું રિઝલ્ટ દેખાય છે, પણ એની પાછળની રાતો કોઈને નથી દેખાતી. આજે સવારે 4 વાગ્યે એલાર્મ વાગ્યું. આંખોમાં ઊંઘ હતી, પણ મનમાં એક જવાબદારી હતી. મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો હોવું સહેલું નથી મિત્રો. અહીં સપનાઓ પૂરા કરવા માટે પહેલા પોતાની જાત સાથે લડવું પડે છે. મિત્રો બહાર ફરતા હોય, રવિવારે મોજ કરતા હોય, ત્યારે મારે એક ખૂણામાં બેસીને ચોપડાઓ સાથે મિત્રતા કરવી પડે છે. ક્યારેક મન થાય કે બધું છોડી દઉં, પણ ત્યારે જ પપ્પાના ફાટેલા ચપ્પલ અને મમ્મીની આસ ભરેલી આંખો યાદ આવી જાય છે. રિયાલિટી એ છે કે પુસ્તકોના ભાર કરતાં જવાબદારીનો ભાર વધારે હોય છે. એક માર્ક્સ ઓછો આવે તો દુનિયા લેક્ચર આપે છે, પણ એ એક માર્ક્સ માટે કેટલી મહેનત કરી એ કોઈ નથી પૂછતું. રૂમમાં એકલા બેસીને રડી લેવું, પણ ઘરનાને ફોન પર હું મજામાં છું કહેવું, એ જ સાચી સ્ટુડન્ટ લાઈફ છે. યાદ રાખજો મિત્રો, અત્યારે ભલે એકલા લડવું પડે, પણ જ્યારે સફળતા મળશે ને, ત્યારે આખો કાગળ તમારો હશે અને કલમ પણ તમારી જ હશે. બસ હાર માનતા નહીં, કારણ કે તમારા સંઘર્ષનો અંત એક શાનદાર સફળતા જ હશે. મિત્રો, તમારા માટે સ્ટુડન્ટ લાઈફનો સૌથી અઘરો સંઘર્ષ કયો છે? અભ્યાસ કે ઘરની જવાબદારી? કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.